અંકલેશ્વર જેડીસીમાં નશા મુક્તિ સંદેશ સાયકલ યાત્રાનું આગમન થતા આગેવાનોએ સાયકલ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું। મુંબઈથી શરૂ થયેલ સાયકલ યાત્રા રાજસ્થાનના સિયાણી ખેતલાજી મંદિર ખાતે સમાપન કરવામાં આવશે। શ્રી સિયાણી ખેતલાજી સંઘ દ્વારા મુંબઈના મલાડથી સમાજમાં નશા મુક્તિનો સંદેશ ફેલાવવા માટે રાજસ્થાનના સિયાણી ખેતલાજી મંદિર સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુંબઈથી ગત તારીખ 8 માર્ચના રોજ નશા મુક્તિ અંગે જનજાગૃતિના સંદેશ સાથે સાયકલ યાત્રાનો પ્રારંભ થયો હતો। આ સાયકલ યાત્રા આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટૂંકા વિરામ બાદ યાત્રા ભરૂચ તરફ રવાના થઈ હતી। આ સાયકલ યાત્રા આગામી તારીખ 22 માર્ચના રોજ સિયાણા ખેતલાજી મંદિર ખાતે પહોંચી સમાપન કરવામાં આવશે। યાત્રા દરમિયાન યાત્રાળુઓ દ્વારા લોકોમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। जय खेतलाजी। खेतलाजी अपने सियाना खेतलाजी के लिए एक यात्रा शुरू की है मलाड से सियाना के लिए, और हम लोग वहाँ से 8 तारीख को रवाना हुए थे। आज हमारा चौथा दिन है। आज हम लोग अंकलेश्वर में दोपहर का भोजन की व्यवस्था हमारे गणपत भाई जी ने यहाँ पे की है और हम सब लोग यहाँ पे आए हैं और हम आगे की यात्रा आज हमारा भरूच में होल्ड है। और लास्ट 22 तारीख को हमारे खेतलाजी सियाना में बहुत बड़ा मेला है, तो आप सब लोग को पधारना है। और हम लोग एक हमारे पिंटू भाई जी महाराज की आशीर्वाद से हम लोग ये यात्रा कर रहे हैं और लोगों को सनातन धर्म के लिए जागरूक कर रहे हैं और नशा मुक्ति के बारे में हम सबको एक संदेश दे रहे हैं। बाकी सभी को साथ चलकर मेले का लाभ लेवे और सबको साथ आना है। जय खेतलाजी। धर्मेश राणा, दृष्टिकोण न्यूज, अंकलेश्वर।